કરજણ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। આજરોજ કરજણ તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે સેવા સદન પાસે આવી પહોંચેલા કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે ના ગગનભેદી નારાઓ સાથે સેવા સદન પ્રટાંગણ ગજવે મૂક્યું હતું। કોંગ્રેસ બાદ કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પિન્ટુ પટેલ, ભરતાબેન, મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ, લતાબેન સોનીની વિશેષ ઉપસ્થિતિમાં કરજણ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। હવે જોવાનું રહ્યું કે આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારોને વિજયની વરમાળા પહેરાવે છે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે। જિલ્લા પંચાયતના કેટલા અને તાલુકા પંચાયતના કેટલા ઉમેદવારોના ભરવામાં આવ્યા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમાં કરજણ તાલુકામાં કંડારી જિલ્લા પંચાયત સીટ, ચોરંડા જિલ્લા પંચાયત સીટ, વલણ જિલ્લા પંચાયત સીટ અને મિયાગામ જિલ્લા પંચાયત સીટ એમાં અમે આજે 3 જિલ્લા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવેલી છે। ચોરંડા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવારોની માંગણી વધારે છે, જેથી અમારો જે મેન્ડેટ હતું ત્યાંથી આવ્યો નથી ઉપરથી અમારા પક્ષમાંથી। જ્યારે પક્ષમાં મેન્ડેટ આવશે ત્યાર પછી અમે ચોરંડા જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવીશું। પણ આજરોજ 3 જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલી છે એસડીએમ સાહેબ પાસે, અને કંડારી જિલ્લા પંચાયત સીટ અને ચોરંડા જિલ્લા પંચાયત વિસ્તાર આવતા તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એની પણ ઉમેદવારી મામલતદાર સાહેબ પાસે નોંધાવેલી છે। અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જોશો તો આટલી બધી ખેતીનું કામ હોવા છતાં પણ અમારા જે કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ, અમારા ભાસ્કરભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે। અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જે જોશો તમે તો આ જે ભાજપ સરકાર છે એક સાથે સ્થાનિક ઇલેક્શન લાવ્યા છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કારણ કે એમને બીક છે કે આ વખતે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષથી બનવાની છે। તમે જુઓ કે ચોમાસામાં જે અતિવૃષ્ટિ આવવાના કારણે ખેડૂતોને જે સહાય આપવાના હતા એ સહાય આજ દિન સુધી મળી નથી। નાના વેપારીઓ જુઓ, ખેડૂત સમાજ જુઓ, બાળકો જુઓ, સ્કૂલો જુઓ તમે કે એક પછી એક ખાનગી પ્રાથમિક શાળાઓ જે છે એમને પ્રાધાન્ય આપવામાં આવે, સરકારી સ્કૂલો બંધ કરવામાં આવે છે। અને જિલ્લા પંચાયતમાં તમે જોશો, તાલુકામાં તો ગ્રાન્ટો કોન્ટ્રાક્ટરોને વેચી દેવામાં આવે છે। એટલે અમારા જે જિલ્લા પંચાયત અને તાલુકા જે ઉમેદવારો ચૂંટાશે તો જે સર્વાંગી વિકાસ તાલુકા પંચાયતનો કરશે, તાલુકા ગામોનો કરશે, જિલ્લાનો સર્વાંગી વિકાસ કરશે, અને મતદારો અમારી સાથે છે। અને આ જિલ્લા પંચાયતની જે 4 સીટો અમે જીતવાના છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા થશે। તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે અને કોંગ્રેસ આજીવન ખૂબ સેવા કરી છે અને કરતી આવશે। અને ખાસ અમારા રાહુલજીએ યુવાનોને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે, એટલે આ વખતે અમે યુવાનોને પણ પ્રાધાન્ય આપેલી છે। યુવાનો જોશો, બેન પણ યુવાન છે, ભાઈ પણ યુવાન છે, બીજા અમારા કંડારી જિલ્લા પંચાયતના પણ ઉમેદવાર યુવાન છે, અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે। અને તમામ આગેવાનો અને સમર્થનથી અમે આજે જિલ્લા પંચાયત ઉમેદવારી નોંધાવેલી છે। આજરોજ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે, કયા મુદ્દાઓને લઈને કોંગ્રેસ પ્રચારની અંદર ઉતરશે? મુદ્દાઓ તો એટલા બધા ઘણા મુદ્દાઓ છે। પહેલો તો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે। તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે 1 રૂપિયો ઓછો નહીં કરતા। રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાની ગેસનો બોટલ મળે, તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે। સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે। અમારે રોડ પૂંજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા પૂરાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે। સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે। અને સૌથી મોટી વાત, અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને, યુદ્ધને લઈને પરિસ્થિતિ વિપરીત છે, તો જે સ્થાનિક લોકો છે, જે નગર જનતાઓ છે, જે દેશની જનતા છે, એમની માટે શું ફાયદો કર્યો એમને? જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો કર્યો, પેટ્રોલનો ભાવ વધે જાય છે, એની અંદર કોઈ ફાયદો કર્યો નથી અત્યાર સુધી। એટલે સૌથી મોટી મુદ્દાઓ આ છે। અને તાલુકાની અંદર જેટલા બી અત્યારે ઉમેદવારો નોંધાયા છે, યંગ છે અને લડાકુ ઉમેદવારો છે, જે ભાજપની અંદર સારી રીતના લડી શકશે અને પોતાના વિસ્તારના સારી રીતના કામ કરી શકશે, એ રીતના માહિતી અમને અને જીતવાની અમને અપેક્ષા છે પૂરેપૂરી। આજ રોજ જે તાલુકા પંચાયતની 20 સીટો છે, બેઠકો, એમાંથી કુલ કેટલા ફોર્મ ભરવાના થઈ રહ્યા છો? અત્યારે હાલની તારીખે કંડારી તાલુકા પંચાયત
કંડારી જિલ્લા પંચાયતની અંદર 4 ફોર્મ ભરાયા છે. સંભવિત ઉમેદવારો જે છે તે અમારે કાલે મેન્ડેટ મેકાશે. એવી રીતે જ અમારી ચોરંદા જિલ્લા પંચાયત છે એની અંદર 4 ભરાઈ ગયા છે. એવી રીતે જ અમારી વલણ જિલ્લા પંચાયત છે એની અંદર 5 ભરાયા છે. મિયાગામ જિલ્લા પંચાયત છે એની અંદર 5 ભરાયા છે. ટોટલ થઈને લગભગ 17-18 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. 3 ફોર્મ બાકી છે જે એટલા માટે બાકી છે કે ઉમેદવારો વધારે હોવાને કારણે બાકી છે. અને સ્થાનિક મુદ્દાઓ એટલા બધા છે કે લોકો પણ ત્રાસી ગયા છે. ખેડૂતોથી માંડીને જનતાથી માંડીને બેરોજગારી એટલો બધો મોટો મુદ્દો છે કે દરેક કંપનીએ પણ તમે જઈને જુઓ ને તો ખબર પડે કે કેટલા લોકો નોકરીઓ માટે અને રોજગારી માટે બેઠેલા છે. પિન્ટુભાઈ, વાત કરવામાં આવે તો આદમી પાર્ટી પણ પહેલા જાહેર કરી દીધું છે, ગતરોજ ભાજપનું જાહેરાત થઈ છે, તો ત્રિપાખ્યો જંગની આશા વચ્ચે તમને કેટલી આશા દેખાઈ રહી છે? આશા તો અમને એટલા માટે વધારે છે, એનું કારણ કે મુદ્દાઓ જ ઘણા એટલા બધા છે અને અમે નક્કી કરવાવાળા નથી, જનતા નક્કી કરવાવાળી છે કે કેટલી સીટો લાવવાની છે હવે. અને જનતાએ આ લોકોને ભ્રષ્ટાચારીઓને અને પાપીઓને ઘર ભેગા કરવા હોય ને તો વધારે ને વધારે સીટો કોંગ્રેસની લાવવી પડે કે જેનાથી આ લોકો વહેલા ઘર ભેગા થઈ શકે. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે જ્યારે અમે જનતાની અંદર અને આમ લોકો માટે ફરીએ છીએ અને એમની રજૂઆતો સાંભળીએ છીએ